Yes. So today we are talking about the demand forecasting. Now, what do we mean by demand forecasting? Let us take the technical definition first, and then we will try to make it simple. So, according to the definition, demand forecasting or forecasting of the demand is art and science. It is art and science of what? That is art and science of predicting the probable demand for a product or a service at some future date on the basis of certain past behavior patterns of some related events and the prevailing trends in the present. So, demand forecasting is an art as well as it is a science. Demand forecasting, it is art as well as science of what? Of predicting the probable demand. Predicting the probable demand मतलब શું? Predict मतलब અનુમાન કરવું, પૂર્વાનુમાન કરવું, આગાહી કરવી. શેની આગાહી કરવાની છે? તો કે probable demand. Probable એટલે સંભવિત. This is not sure. This is not certain. બરાબર, આ સંભવિત ડિમાન્ડ છે, કદાચ આટલી ડિમાન્ડ થઈ શકે. તો probable demand for a product or a service. Demand forecasting can be done for both. Product માટે પણ થઈ શકે અને સર્વિસ માટે પણ થઈ શકે. શેના માટે? તો at some future date, ભવિષ્યના કોઈ સમય માટે. Forecasting can be done for the future only. Past માટે forecasting ન હોય, present માટે forecasting ન હોય. Forecasting happens for the future. તો ભવિષ્યના કોઈ સમય માટે તમે જે પ્રોડક્ટ સેલ કરી રહ્યા છો અથવા તો તમે જે સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છો, આ પ્રોડક્ટ અથવા સર્વિસની ડિમાન્ડ કેટલી રહેશે એનો અંદાજ તમે લગાવો છો. On the basis of certain past behavior patterns. On the basis of certain past behavior patterns of some related events and prevailing trends in the present. હવે અહીંયા આપણે પ્રેડિક્શન કરવાનું છે, પણ પ્રેડિક્શન શેના આધાર ઉપર? તો some related events or trends. Past events અને trends, તો ભૂતકાળની કોઈ ઘટનાઓ અથવા તો પ્રિવેલિંગ ટ્રેન્ડ્સ એટલે પ્રવર્તમાન પ્રવાહો, આને ધ્યાનમાં રાખીને તમે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરો છો. બરાબર, ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એટલે એમને હવામાં ગોળીબાર નથી કરવાનો. એવું નથી વિચારવાનું કે ભાઈ આવતા મહિને આપણી પ્રોડક્ટના કેટલા યુનિટ વેચાશે, તો અંદાજ લગાવી દીધો એમને કે નાના 500 યુનિટ તો વેચાઈ જશે. તો એવું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ન ચાલે. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એ કેલ્ક્યુલેટિવ છે. કોઈ એક્સપિરિયન્સના આધાર ઉપર તમે ફોરકાસ્ટિંગ કરો છો, પાસ્ટ ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખીને કે પ્રિવેલિંગ ટ્રેન્ડ્સને ધ્યાનમાં રાખીને તમે ફોરકાસ્ટિંગ કરો છો. દાખલા તરીકે તમે લોકો ચ્યવનપ્રાશ બનાવી રહ્યા છો. હવે આવનારા એક મહિનામાં ચ્યવનપ્રાશની ડિમાન્ડ કેટલી રહેશે, આના ઉપર તમારે ફોરકાસ્ટિંગ કરવું છે. તો તમે પાસ્ટ બિહેવિયર, બરાબર, તો દાખલા તરીકે તમે એવું નક્કી કરો કે 2021ના જાન્યુઆરી મહિનામાં આપણું ચ્યવનપ્રાશ છે કેટલું વેચાશે. આને સમજવા માટે, આનું ફોરકાસ્ટિંગ કરવા માટે તમે 2020નો જાન્યુઆરી મહિનો ચેક કરો કે 2020ના જાન્યુઆરી મહિનામાં શું પરિસ્થિતિ હતી, એમાં કેટલા યુનિટ્સ આપણે વેચી શક્યા હતા. બરાબર, તો તમને ખબર પડે કે ભાઈ 2020ના જાન્યુઆરી મહિનામાં આપણે 5000 પેકેટ્સ સેલ કરી શક્યા હતા. જાન્યુઆરી એક મહિનામાં આપણે 5000 પેક્સ ઓફ ચ્યવનપ્રાશ સેલ કરી શક્યા હતા. આ આપણને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ઉપરથી ખબર પડી. બરાબર, આ પાસ્ટ પેટર્ન આપણે કન્સિડર કરી. હવે પ્રિવેલિંગ ટ્રેન્ડ્સ, તો 2020ના જાન્યુઆરી મહિનામાં કોરોના જેવું કાંઈ હતું નહીં, ભારત દેશમાં તો નહોતું જ. તો લોકોને ચ્યવનપ્રાશની એટલી કંઈ ઇમ્પોર્ટન્સ દેખાતી નહોતી. ખાસ કરીને ચ્યવનપ્રાશ કોણ ખાતું હતું? કે ચ્યવનપ્રાશ છે નાના બાળકોને ખવડાવવામાં આવતું. પણ આ વખતે 2021ના જાન્યુઆરી મહિનામાં તો લોકોને ચ્યવનપ્રાશની ઇમ્પોર્ટન્સ છે ખબર પડી ગઈ છે. લોકોને ખબર પડી કે હવે ઇમ્યુનિટી માટે ચ્યવનપ્રાશ તમારે કન્ઝ્યુમ કરવો પડશે. તો નાના બાળકો સાથે સાથે હવે યુવાન લોકો અને વૃદ્ધ લોકો બધાને ચ્યવનપ્રાશ ખાવાનું હોય છે. તો આનો મતલબ એવો થયો કે આપણું સેલ્સ છે એ 5000 કરતા તો ડેફિનેટલી વધવાનું જ છે. બરોબર, ગયા વર્ષે 5000 યુનિટ હતો, આ વર્ષે એના કરતા પણ વધી જશે. અને એના ઉપરાંત પણ પ્રિવેલિંગ ટ્રેન્ડ્સમાં પાછું આપણે બીજું પણ કહી શકીએ કે ભાઈ શિયાળો પણ
ખૂબ જ જામ્યો છે, તો હવે કદાચ એવું બને કે શિયાળાના કારણે પણ લોકો વધુ ચ્યવનપ્રાશ ખાય, તો કદાચ એવું બને કે આ વખતે આપણે 15,000 બોક્સીસ સેલ કરી શકશું. તો અહીંયા તમે 15,000 બોક્સ ચ્યવનપ્રાશના સેલ થશે આવું તમે પ્રિડિક્શન કર્યું. શેના આધાર ઉપર પ્રિડિક્શન કર્યું? તો પ્રિડિક્શન ઓન પાસ્ટ બિહેવિયર. તો 2020 નું બિહેવિયર શું હતું એને ધ્યાનમાં રાખીને, એની ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખીને, અને પ્રિવેલિંગ ટ્રેન્ડ્સ. પ્રિવેલિંગ ટ્રેન્ડ્સ એટલે અત્યારના પ્રવાહો શું છે. તો અત્યારે આપણને ખબર પડી કે કોરોનાની પરિસ્થિતિ છે અને પાછું શિયાળામાં ઠંડી પણ વધારે છે. તો આ બે વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે લોકોએ અહીંયા ડિમાન્ડનું પ્રિડિક્શન કર્યું. તો ધીસ પ્રિડિક્શન ઓફ ડિમાન્ડ is considered as a demand forecasting. So demand forecasting is nothing but the prediction of probable demand. Prediction of probable demand for some future date. ભવિષ્યના કોઈ ચોક્કસ સમયગાળા માટે તમે કેટલી પ્રોડક્ટ સેલ કરી શકશો અથવા તો કેટલી સર્વિસ પ્રોવાઈડ કરી શકશો આના માટેનો અંદાજ લગાવવાની પ્રક્રિયા અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કહેવાય. Now, usefulness of demand forecasting. Why demand forecasting is useful? શું કામ આની જરૂર છે demand forecasting ની? First thing, forecasting of demand plays a vital role in the process of planning and decision making, whether at the national level or at the level of firm. Demand forecasting plays vital role. Vital मतलब important role. ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે શેના માટે? તો પ્લાનિંગ એન્ડ ડિસિઝન મેકિંગ. તમે પ્લાનિંગ કરી શકશો, ડિસિઝન મેકિંગ કરી શકશો. તમે અહીંયા ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કર્યું કે ભાઈ આપણે 5,000 બોક્सेस ચ્યવનપ્રાશ સેલ કરી શકવાના છે, 15,000 બોક્सेस સોરી. તો 15,000 બોક્सेस ચ્યવનપ્રાશ સેલ કરવા માટે તમારે પહેલેથી પ્લાનિંગ કરવું પડશે કે આ 15,000 બોક્સ સેલ કરવા છે તો એટલું તો મેન્યુફેક્ચર કરવું પડશે પહેલા. તો પ્રોડક્શન પ્લાનિંગ કરવા માટે પણ તમારી પાસે આ ફોરકાસ્ટિંગ હોવું જોઈએ. ડિસિઝન મેકિંગ શું? તો કે 15,000 બોક્સ આપણે જાન્યુઆરીમાં સેલ કરવા છે તો આપણે વહેલું ડિસિઝન લેવું પડશે ભાઈ આપણે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં તો આનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરવું જ પડશે, તો આપણે જાન્યુઆરીમાં ઓર્ડર્સને પૂરા કરી શકશું. હવે ડિસેમ્બર મહિનામાં મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરવું હોય તો આપણી પાસે રો મટીરિયલ ડિસેમ્બરની 1લી તારીખે અવેલેબલ હોવું જોઈએ. તો રો મટીરિયલ પરચેઝિંગ માટેના ડિસિઝન લેવા પડશે, બરાબર. 15,000 પેકેટ્સ આપણે મેન્યુફેક્ચર કરવા છે તો એનો મતલબ એના માટે એટલો સ્ટાફ આપણી પાસે અવેલેબલ છે કે નહીં, એટલું પેકિંગ મટીરિયલ આપણી પાસે અવેલેબલ છે કે નહીં, એના માટેનું પ્લાનિંગ અને ડિસિઝન મેકિંગ તમારે એડવાન્સમાં કરી રાખવું પડશે. તો ફોરકાસ્ટિંગની પહેલી યુઝફુલનેસ છે, ઇટ ઇઝ યુઝફુલ ફોર પ્લાનિંગ એન્ડ ડિસિઝન મેકિંગ. Then forecast offers information for budgetary planning and cost control. ફોરકાસ્ટિંગ થી તમે બજેટ તૈયાર કરી શકશો. બજેટ કેવી રીતે તૈયાર કર્યું? તો તમે જોઈ શકો છો અહીંયા કે આપણે એવું નક્કી કર્યું છે કે 15,000 બોક્सेस આપણે સેલ કરવાના છીએ. 15,000 બોક્સ સેલ કરવાના છીએ તો તમારી પાસે બે અહીંયા આઈટમ રેડી થશે કે 15,000 બોક્सेस જેટલું મેન્યુફેક્ચર કરવા માટે આવતા એક્સપેન્સીસ અને આટલું સેલ કરશો તો તમને કેટલી રેવન્યુ જનરેટ થશે. તો બજેટ ઇઝ અલ્ટિમેટલી એસ્ટિમેશન ઓફ એક્સપેન્ડિચર્સ એન્ડ રેવન્યુ, બરાબર. તો તમે અહીંયા ફોરકાસ્ટિંગ કર્યું તો તમે તમારું બજેટ તૈયાર કરી શકશો કે આટલું મેન્યુફેક્ચર કરવા માટેના એક્સપેન્સીસ કેટલા થશે અને એમાંથી આપણને કેટલી રેવન્યુ જનરેટ થશે. હવે આ એક્સપેન્સીસ અને રેવન્યુ આને તમે કમ્પેર કરો અને આપણને ખબર પડે કે ભાઈ આપણા એક્સપેન્સીસ હજી ખૂબ જ વધારે છે અને રેવન્યુ એની કમ્પેરિઝનમાં એક્સપેન્ડિચર વધારે હોય તો આપણો પ્રોફિટ છે એ ઓછો રહેશે. તો શું કરવાનું? તો કે એક્સપેન્ડિચર ઘટાડવા માટેની કોશિશ કરવાની. એક્સપેન્ડિચર ઘટાડવાની કોશિશ એટલે કહેવાય કોસ્ટ કંટ્રોલ, બરાબર. તો આ કોસ્ટ કંટ્રોલ પણ તમે કરી શકો જો તમે ફોરકાસ્ટિંગ કર્યું હોય તો. So demand forecasting is useful for controlling the cost of production. જે તમને પહેલેથી જ ખબર પડી જશે, તમે બજેટ તૈયાર કરશો એટલે કે આપણે કોસ્ટને કઈ કઈ જગ્યાએ કંટ્રોલ કરવાની જરૂર છે. Then good forecast help in efficient production planning. જો તમે ફોરકાસ્ટિંગ સારું કર્યું હશે
તો પ્રોડક્શન પ્લાનિંગ ઉપર ખબર પડશે. તો આપણે હમણાં જ વાત કરી કે ભાઈ 15,000 બોક્सेस આપણે સેલ કરવાના છે, તો આનું પ્રોડક્શન કેવી રીતે કરવું, કયા મહિનાથી પ્રોડક્શન સ્ટાર્ટ કરવું પડે તો આપણે જાન્યુઆરીમાં 15,000 સેલ કરી શકીએ. તો આપણને ખબર પડી કે ભાઈ ડિસેમ્બર મહિનાથી આપણે પ્રોડક્શન સ્ટાર્ટ કરવું પડે. તો પ્રોડક્શનનું પ્લાનિંગ તમે ફોરકાસ્ટિંગ ઉપરથી કરી શકશો. સેકન્ડ કમ્સ પ્રોસેસ સિલેક્શન. કઈ પ્રોસેસથી આપણે મેન્યુફેક્ચરિંગ કરવું પડે. બરોબર, પ્રોસેસ બે પ્રકારની હોય, એક ઓટોમેટિક પ્રોડક્શન સિસ્ટમ પણ હોય અને બીજી હોય મેન્યુઅલ પ્રોડક્શન સિસ્ટમ. તો આપણે મેન્યુઅલ પ્રોસેસથી આ મેન્યુફેક્ચરિંગ કરશું કે ઓટોમેટિક મશીન્સ આપણે લેવા પડશે તો આપણે આ ઓર્ડરને પહોંચી શકશું. તો પ્રોસેસ સિલેક્શન પણ તમને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ઉપરથી ખબર પડે. ત્યારબાદ કેપેસિટી પ્લાનિંગ. કેપેસિટી પ્લાનિંગ એટલે શું? તો આપણી મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે એને આપણે વધારવાની જરૂર છે કે આપણી પાસે અત્યારે જે મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે એ સફિશિયન્ટ છે. આનું પ્લાનિંગ પણ તમે વેલ ઇન એડવાન્સ કરી શકો જો તમે ફોરકાસ્ટિંગ કર્યું હોય તો. આપણને ખબર પડી કે ભાઈ 15,000 બોક્सेस આપણે સેલ કરવાના છીએ જાન્યુઆરી મહિનામાં, પણ આપણી પાસે પ્રોડક્શન કેપેસિટી તો 3,000 બોક્સની જ છે. આપણે દર મહિને 3,000 બોક્સથી વધારે બનાવી જ નથી શકતા. તો આનો મતલબ એવો થયો કે તમારે કેપેસિટી બિલ્ડઅપ કરવી પડશે. વધારાનું કેપેસિટી તમે મેન્યુફેક્ચર કરવા માટે વધારાના પ્લાન્ટ્સ કે મશીનરી વસાવો તો આ 15,000 નો ઓર્ડર તમે સેટ કરી શકશો. તો કેપેસિટી પ્લાનિંગ માટે પણ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જરૂરી છે. ફેસિલિટી લેઆઉટ. ફેસિલિટીઝ એટલે શું? ફેસિલિટીઝ મતલબ પ્રોડક્શન પ્રોસેસ માટે જે કંઈ પણ ફેસિલિટીની રિક્વાયરમેન્ટ હોય, દાખલા તરીકે વોટર ફેસિલિટી હોઈ શકે, એ ઇલેક્ટ્રિસિટી હોઈ શકે, એ મશીનરી હોઈ શકે, એ પેકેજિંગ કરાવવા માટેની ફેસિલિટી હોઈ શકે, કદાચ એને વેરહાઉસિંગ માટેની ફેસિલિટી હોઈ શકે. ઓલ ધીસ આર કોલ્ડ ફેસિલિટી લેઆઉટ. તો તમારે કેટલું સેલ કરવાનું છે, કેટલી ડિમાન્ડ રહેશે એના આધાર ઉપર તમારે વોટર અવેલેબિલિટી, ઇલેક્ટ્રિસિટી અવેલેબિલિટી, એના આધાર ઉપર તમારે મશીન અવેલેબિલિટી, એના આધાર ઉપર તમારે વેરહાઉસિંગની અવેલેબિલિટી, આ બધું જ પહેલેથી પ્લાન કરવું પડશે. દેન ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. ઇન્વેન્ટરી મતલબ સ્ટોક. બરોબર, તો અહીંયા રો મટીરિયલનો સ્ટોક પણ તમારે વિચારવાનો છે, સાથે સાથે ફિનિશ્ડ ગુડ્સનો સ્ટોક કેટલો મેન્ટેન કરવો એ પણ તમારે પહેલેથી પ્લાન કરવું પડશે. તો આ બધું જ તમે તો જ પ્લાન કરી શકો છો તમે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કર્યું હોય. Then marketing relies on sales forecasting in making key decisions. હવે સેલ્સ ફોરકાસ્ટિંગ ના આધાર ઉપર જ માર્કેટિંગ થશે. બરોબર, તમને અહીંયા ખબર પડી કે ભાઈ ગયા વર્ષે આપણે 5,000 બોક્સ સેલ કરી શક્યા હતા. બરોબર, આ વર્ષની ડિમાન્ડ એવું કહે છે કે આપણે વધારે સેલ કરવું જોઈએ, 15,000 બોક્सेस સેલ કરવા છે. તો 15,000 બોક્सेस જેટલું સેલ કરવા માટે તમારે શું કરવું પડશે? તો તમારે વધારે ને વધારે માર્કેટિંગ કરવું પડશે, એડવર્ટાઇઝિંગ વધારવું પડશે. તો માર્કેટિંગ કે એડવર્ટાઇઝિંગ વધારવું કે ન વધારવું એના માટેનું ડિસિઝન પણ તમને આ સેલ્સ ફોરકાસ્ટિંગ ઉપરથી ખબર પડશે. તો આ બધા જ ડિમાન્ડ ફોરકાસ્ટિંગના યુઝફુલનેસ છે. તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ યુઝફુલનેસ અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગની ડેફિનેશન, આના ઉપર આપણે વાત કરી. After the usefulness of demand forecasting, next we are going to understand the scope of forecasting. Now what do we mean by this scope? Scope ને ગુજરાતીમાં કહેવાય કાર્યક્ષેત્ર, ક્રાઇટેરિયા. તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ નો ક્રાઇટેરિયા શું છે? The demand forecasting can be at the international level depending upon the area of operation. Demand forecasting છે એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર કરી શકાય. ઇન્ટરનેશનલ લેવલ ઉપર મતલબ શું? તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે, દાખલા તરીકે કોઈ એક ફર્મ પોતાની પ્રોડક્ટ છે એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર સેલ કરી રહી છે, તો ફર્મ છે એ ફોરકાસ્ટિંગ આવું કરી શકે કે ભાઈ અમેરિકાની અંદર મારી પ્રોડક્ટ કેટલા યુનિટ્સ વેચાશે, બરોબર, રશિયામાં કેટલી વેચાશે, ઇન્ડિયામાં કેટલી વેચાશે, બરોબર, પાકિસ્તાનની અંદર કેટલા યુનિટ્સ વેચાશે. આમ દરેક કન્ટ્રી વાઇઝ તમે અલગ અલગ ફોરકાસ્ટિંગ કરો તો આ ઇન્ટરનેશનલ લેવલ ફોરકાસ્ટિંગ થયું કહેવાય તમારું. બરોબર, અને આ ઇન્ટરનેશનલ લેવલ ફોરકાસ્ટિંગ એ ડિમાન્ડ ફોરકાસ્ટિંગનો એક સ્કોપ કહી શકાય. મતલબ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કેન બી ડન ફોર ઇન્ટરનેશનલ લેવલ. ત્યારબાદ
It can also be confined to a given product or service supplied by a small firm on the local area. તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર થઈ શકે એવી રીતે કન્ફાઇન્ડ એટલે લિમિટેડ. ઇટ કેન બી લિમિટેડ ટુ અ પ્રોડક્ટ ફોર અ ફર્મ એટ ધ લોકલ એરિયા. તો જેમ ઇન્ટરનેશનલ લેવલ ઉપર થઈ શકે એવી રીતે લોકલ એરિયામાં પણ થઈ શકે. દાખલા તરીકે કોઈ એક ફર્મ છે એ લોકલ મેન્યુફેક્ચરર છે, તો એવું નક્કી કરી શકે ને કે ભાઈ હું જે પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરું છું આ રાજકોટની અંદર જ હું સેલ કરું છું, તો રાજકોટની અંદર આ કેટલા યુનિટ્સ સેલ થશે. અથવા તો એવું નક્કી કરે કે ભાઈ રાજકોટ સિટીમાં કેટલું સેલ થશે અને રાજકોટના રૂરલ એરિયામાં કેટલું સેલ થશે, આનું ફોરકાસ્ટિંગ કરી શકાય. તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ ડિમાન્ડ ફોરકાસ્ટિંગનો સ્કોપ છે, એવી રીતે લોકલ લેવલ પણ ડિમાન્ડ ફોરકાસ્ટિંગનો સ્કોપ છે. Then the scope of forecasting task will depend upon the area of operation of the firm. Demand forecasting is based on area of operation. Area of operation મતલબ તમારી ફર્મ છે એ ક્યાં સુધી સેલ કરે છે. કોઈ ફર્મ છે એ નેશનલ લેવલનું સેલિંગ કરતી હોય તો આખા કન્ટ્રી માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થઈ શકે. કોઈ ફર્મ છે એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર સેલ કરતી હોય તો અલગ અલગ કન્ટ્રીઝ માટે અલગ અલગ ફોરકાસ્ટિંગ થઈ શકે. કોઈ ફર્મ છે એ ખાલી ને ખાલી સ્ટેટ લેવલ ઉપર પ્રોડક્શન અને સેલ કરતી હોય તો સ્ટેટ લેવલનું ફોરકાસ્ટિંગ થઈ શકે. કોઈ ફર્મ છે એ કદાચ રિજનલ લેવલ ઉપર સેલ કરતી હોય તો રિજનલ લેવલનું ફોરકાસ્ટિંગ થઈ શકે. અને કોઈ ફર્મ છે એ ખાલી ને ખાલી ડોમેસ્ટિક કોઈ સિટી સુધી લિમિટેડ હોય તો એ સિટી ઉપરનું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થઈ શકે. તો એરિયા ઓફ ઓપરેશન મતલબ તમે કેટલા લેવલ ઉપર તમારું સેલ્સ કરી શકો છો એના આધાર ઉપર ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થઈ શકશે. એઝ વેલ એઝ વોટ ઇઝ પ્રપોઝડ ઇન ધ ફ્યુચર. હવે આ તમારું પ્રેઝન્ટ સિચ્યુએશન હોઈ શકે, કદાચ એવું બની શકે કે અત્યારે આપણે સિટી લેવલ ઉપર સેલ કરીએ છીએ, અહીંથી ફ્યુચરમાં આપણે રિજનલ લેવલ ઉપર જવું છે, તો ફ્યુચરમાં તમારી ડિમાન્ડ ફોરકાસ્ટિંગ આના કરતાં વધારે આવશે. અત્યારે તમે રિજનલ લેવલ ઉપર સેલ કરી રહ્યા છો પણ આપણે એક્સપાન્શન કરીને આપણે સ્ટેટ લેવલ ઉપર જવું છે, તો સ્ટેટ લેવલનું ફોરકાસ્ટિંગ તમે કરી શકો. અત્યારે સ્ટેટ લેવલ ઉપર છીએ પણ ત્યાંથી આપણે નેશનલ લેવલ ઉપર જવું છે, બરાબર. તો આમ તમે તમારા પ્રેઝન્ટ સિચ્યુએશન અને ફ્યુચર સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને તમારો એરિયા ઓફ ઓપરેશનને કન્સિડર કરીને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરી શકો છો. Then much would depend upon the cost and time involved in relation to the benefit of the information acquired through the study of demand forecasting. હવે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરતી વખતે તમારે બે વસ્તુને કમ્પેર કરવાની છે, જેને કહેવાય કોસ્ટ બેનિફિટ એનાલિસિસ. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવા માટે તમે કેટલી કોસ્ટ ઇન્કર કરો છો અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવાથી તમને કેટલો બેનિફિટ થશે. બે વાત કીધી મેં, કોસ્ટ એન્ડ બેનિફિટ. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવાથી શું ખર્ચો થશે. હવે ફોરકાસ્ટિંગ કંઈ મફતમાં તો થવાનું નથી, તમારે ફોરકાસ્ટિંગ કરવા માટે એક્સપર્ટ લોકોને હાયર કરવા પડે, બરાબર. તો એક્સપર્ટ લોકોને હાયર કરવાના તો એની ફીસ કેટલી દેવાની છે એ ડિમાન્ડ ફોરકાસ્ટિંગની કોસ્ટ કહેવાય. બીજું, ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવાથી બેનિફિટ આપણને શું થશે એ પણ તમારે કમ્પેર કરવાનું છે. હવે કોસ્ટ જો વધારે આવતી હોય, ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવાની કોસ્ટ વધારે છે અને એના બેનિફિટ્સ ઓછા છે, તો મતલબ કે આ ડિમાન્ડ ફોરકાસ્ટિંગમાં બહુ ખર્ચો ન કરાય. એને બદલે કોસ્ટ ઓછી હોય અને બેનિફિટ્સ વધારે હોય તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ઉપર ખર્ચ કરવામાં કાંઈ વાંધો નથી, તમે ડિમાન્ડ ફોરકાસ્ટિંગનો યુઝ કરી શકો છો. તો આ ડિમાન્ડ ફોરકાસ્ટિંગનો સ્કોપ થઈ ગયો. દેન ટાઈપ્સ ઓફ ફોરકાસ્ટિંગ. હવે ફોરકાસ્ટિંગના ટાઈપ્સની વાત કરીએ તો ફોરકાસ્ટિંગના ટાઈપ્સ આપણે બે અલગ અલગ મેનરમાં સમજવાના છે. પહેલું માઇક્રો ઓર મેક્રો લેવલ ફોરકાસ્ટિંગ, અને માઇક્રો મેક્રોમાં એના બે ટાઈપ આપણે બનાવી શકીએ, ઇન્ડસ્ટ્રી લેવલ ફોરકાસ્ટિંગ અને ફર્મ લેવલ ફોરકાસ્ટિંગ. ઇન્ડસ્ટ્રી લેવલ મતલબ શું, તો ઇન્ડસ્ટ્રી એ મેક્રો કહેવાય અને ફર્મ છે એ માઇક્રો કહેવાય, બરાબર. માઇક્રો અને મેક્રો શું, આવું આપણે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા છીએ. માઇક્રો મીન્સ સ્મોલ એન્ડ મેક્રો મીન્સ લાર્જ. તો ઇન્ડસ્ટ્રી એ લાર્જ કહેવાય તો એ મેક્રો લેવલ ફોરકાસ્ટિંગ છે, ફર્મ એ સ્મોલ કહેવાય તો એ માઇક્રો લેવલ ફોરકાસ્ટિંગ છે. તો industry level forecasting is concerned with the demand for the industry's product as a whole.
આખા ઇન્ડસ્ટ્રીમાં ટોટલ કેટલું પ્રોડક્શન થશે ને ટોટલ કેટલી ડિમાન્ડ રહેશે, આનું તમે ફોરકાસ્ટિંગ કરો તો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ઇન્ડસ્ટ્રી લેવલ ફોરકાસ્ટિંગ. So for example, demand of cement in India. ઇન્ડિયાની અંદર સિમેન્ટની ડિમાન્ડ કેટલી રહેશે? તો સિમેન્ટ ઇન્ડસ્ટ્રી આખાની વાત કરીએ. હવે સિમેન્ટ ઇન્ડસ્ટ્રી આખાની વાત કરીએ તો એમાં કોણ કોણ આવે? તો સિમેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર તો કેટલી બધી ફર્મ છે, તમને લોકોને ખબર છે કે અંબુજા સિમેન્ટ છે, હાથી સિમેન્ટ છે, કમળ સિમેન્ટ છે, બરોબર, બાંગર સિમેન્ટ છે, બિનાની સિમેન્ટ છે, એસીસી સિમેન્ટ છે. તો આમ આ બધી કંપનીની ટોટલ ડિમાન્ડ, આ બધાની ડિમાન્ડનો ટોટલ તમે કરો તો એ શું કહેવાય? ધેટ ઇઝ કન્સિડર્ડ એઝ ઇન્ડસ્ટ્રી લેવલ ફોરકાસ્ટિંગ. હવે એની સામે ફર્મ લેવલ ફોરકાસ્ટિંગ. ફર્મ લેવલ ફોરકાસ્ટિંગ મતલબ શું? તો કોઈ એક પર્ટિક્યુલર ફર્મની પ્રોડક્ટનું ડિમાન્ડ કેટલું રહેશે, આ બધાનો ટોટલ કર્યો તો ઇન્ડસ્ટ્રી લેવલ. પણ એમાંથી માત્ર એસીસી સિમેન્ટ આ એક જ કંપનીની ડિમાન્ડ કેટલી રહેશે આનું તમે ફોરકાસ્ટિંગ કરો તો એ ફર્મ લેવલ ફોરકાસ્ટિંગ થયું કહેવાય. તો માઇક્રો છે કે મેક્રો એના આધાર ઉપર ટાઈપ્સ બનાવે તો બે ટાઈપ્સ બને, ઇન્ડસ્ટ્રી લેવલ ફોરકાસ્ટિંગ એન્ડ ફર્મ લેવલ ફોરકાસ્ટિંગ. પછી ડિમાન્ડ ફોરકાસ્ટિંગના ટાઈપ્સ આપણે બનાવીએ બેઝડ ઓન ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડના આધાર ઉપર બનાવીએ તો બે ટાઈપ્સ બને, શોર્ટ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ અને લોંગ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. શોર્ટ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ મતલબ શું? શોર્ટ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ it depends upon the demand forecasting of 6 months or less than 1 year. એક વર્ષથી ઓછા સમય માટે તમે જ્યારે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરો છો, દાખલા તરીકે આવનારા એક મહિના માટે જ ડિમાન્ડ કેટલી રહેશે આનું ફોરકાસ્ટિંગ કર્યું તો શોર્ટ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કહેવાય. આવનારા 6 મહિનામાં તમારી પ્રોડક્ટની ડિમાન્ડ કેટલી રહેશે આનું તમે ફોરકાસ્ટિંગ કરો છો, then it is considered as short term forecasting. But in case of long-term demand forecasting involves longer period of time. It can be more than 1 year. It can be 2 years or 5 years. Depending upon the requirement. તમે 2 વર્ષ 5 વર્ષ કે એનાથી વધારે ટાઈમ પીરિયડ માટે પ્રોડક્ટનું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરો છો તો then it is considered as long-term demand forecasting. So types of forecasting, માઇક્રો મેક્રોના આધાર ઉપર બનાવો તો ઇન્ડસ્ટ્રી લેવલ એન્ડ ફર્મ લેવલ. ટાઈમ પીરિયડના આધાર ઉપર બનાવે તો શોર્ટ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ અને લોંગ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. શોર્ટ ટર્મ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ યુઝ્યુઅલી લેસ દેન 1 યર, બરોબર, એક વર્ષ કે ઓછા ટાઈમ પીરિયડ માટેનું ફોરકાસ્ટિંગ છે શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ કહેવાય. અને લોંગ ટર્મ ફોરકાસ્ટિંગ મતલબ એક વર્ષથી વધારે સમય માટેનું જે ફોરકાસ્ટિંગ છે that will be considered as long term forecasting. So these are the types of demand forecasting. So after completing the scope of demand forecasting and then types of demand forecasting, we are talking about methods of demand forecasting. Now this is very much important topic and this is going to be asked in your final examination also. That is, understand various methods of demand forecasting, how they work. The first method of demand forecasting is survey of buyer's intention method. Survey of buyer's intention. Now the name itself suggests કે અહીંયા ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવા માટે શું કરવાનું છે તો કે તમારા જે બાયર્સ છે, બાયર્સ એટલે ખરીદનાર લોકો, આ ખરીદનાર લોકોને પૂછીને એ લોકોનો સર્વે કરીને તમે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરો છો. then it is called survey of buyer's intention method, બરોબર. ફોર એક્ઝામ્પલ હમણાં તમને લોકોને મેં જે વાત કરી કે ભાઈ આપણે ચ્યવનપ્રાશ સેલ કરી રહ્યા છીએ તો ચ્યવનપ્રાશની ડિમાન્ડ કેટલી રહેશે આનું તમારે ફોરકાસ્ટિંગ કરવું છે, બરોબર. તો તમારા જેટલા પણ કસ્ટમર્સ છે આ દરેક કસ્ટમરના ઘરે ઘરે જઈને તમે પૂછો કે ભાઈ તમે આવનારા જાન્યુઆરી મહિનામાં કેટલા ચ્યવનપ્રાશ બોક્सेस અથવા કેટલા કિલો તમે ચ્યવનપ્રાશ કન્ઝ્યુમ કરવાના છો, બરોબર. તો
તમે કસ્ટમરને પૂછીને, કસ્ટમરનો સર્વે કરીને, બરોબર, દાખલા તરીકે તમારા 1,00,000 કસ્ટમર છે અને આ 1,00,000 લોકોને પૂછવા જાઓ તમે કે એ લોકો કેટલો ચ્યવનપ્રાશ આવનારા 1 મહિનાની અંદર કન્ઝ્યુમ કરવાના છે. તો દરેક લોકોને પૂછીને કોઈ માણસે એવું કીધું કે ભાઈ અમે 1 મહિનાની અંદર જનરલી 2 કિલો કન્ઝ્યુમ કરીએ છીએ. બીજું કોઈ ફેમિલી છે એને તમે પૂછ્યું તો એ કે અમે 3 કિલો કન્ઝ્યુમ કરીએ છીએ. બીજું કોઈ ફેમિલી છે, બહુ લાર્જ સાઇઝ ફેમિલી છે, તો એ કે 5 કિલો તો અમારે દર મહિને જોઈએ જ છે. આ બધાએ જે કંઈ પણ આન્સર આપ્યા એ બધાના આન્સરનો ટોટલ કરી નાખો. આ બધાના આન્સરનો ટોટલ થાય તો એનો જે ટોટલ આવ્યો ને that is considered as demand forecasting. આપણે અહીંયા ખાલી ને ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. તો આ 10 કિલો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ તમારું આવ્યું, બરોબર. હવે આ જે ફોરકાસ્ટિંગ કર્યું એ તમે કેવી રીતે કર્યું? તો કે તમારા કસ્ટમરને પૂછીને કર્યું છે. આ કસ્ટમરને પૂછીને કરવામાં આવેલું ફોરકાસ્ટિંગ આને કહેવાય સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન મેથડ, બરોબર. હવે આ સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન મેથડ, અહીંયા તો મેં તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે આવું દેશી એક્ઝામ્પલ લીધું, પણ આવું હકીકતે પોસિબલ નથી. ચ્યવનપ્રાશ જેવી જે કન્ઝ્યુમર ગુડ છે એના માટે સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન મેથડ ઇઝ નોટ યુઝફુલ, બીકોઝ 1,00,000 કસ્ટમર છે તમારા અને 1,00,000 લોકોને તમે પૂછવા જાઓ તો આમાં જ વર્ષ પૂરું થઈ જાય. તો આમાં ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કોઈ દિવસ પોસિબલ નથી. તો સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન મેથડ ઇઝ નોટ યુઝફુલ ફોર કન્ઝ્યુમર ગુડ્સ. This is not useful for consumer goods. Consumer goods માટે સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન મેથડ છે એ યુઝફુલ નથી, બરાબર. તો કોના માટે યુઝફુલ છે? આ કન્ઝ્યુમર માટે તો યુઝફુલ નથી જ, કારણ કે તમે કન્ઝ્યુમર ગુડ સેલ કરતા હોય તો તમારા નંબર ઓફ કન્ઝ્યુમર્સ ખૂબ જ વધારે હોય અને એ બધા લોકોને તમે સર્વે કરવા જશો તો ઇટ વિલ બી ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. બટ ઇટ ઇઝ યુઝફુલ ફોર ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ માટે સર્વે ઓફ બાયર ઇન્ટેન્શન મેથડ છે એ ડેફિનેટલી યુઝફુલ છે. કેવી રીતે? તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ ખરીદવા વાળું કોણ હોય? તો કે કંપનીઝ, ફર્મ્સ, જે મેન્યુફેક્ચરર્સ હોય એ તમારી પ્રોડક્ટ ખરીદતા હોય, બરાબર. દાખલા તરીકે તમે મેન્યુફેક્ચર કરી રહ્યા છો ચ્યવનપ્રાશમાં યુઝ થતા ફ્લેવર, તમે ખાલી ફ્લેવર જ બનાવો છો, ચ્યવનપ્રાશ નથી બનાવતા, તો તમારી ફ્લેવર કોણ પરચેઝ કરશે? તો ફ્લેવર પરચેઝ કરવા વાળું કદાચ પતંજલિ હોઈ શકે, ફ્લેવર પરચેઝ કરવા વાળું કદાચ જંડુ હોઈ શકે, બરાબર. તો તમારા આ બાયર્સ છે, આ ઇન્ડસ્ટ્રીયલ બાયર્સ કહેવાય. તમે આનો સર્વે કરી શકો. દાખલા તરીકે તમારી પાસે પતંજલિ અને જંડુ આ બંને લોકો ફ્લેવર પરચેઝ કરી રહ્યા છે, તો તમે આવું પૂછી શકો પતંજલિની કે ભાઈ આવનારા જાન્યુઆરી મહિનામાં તમે અમારી પાસે કેટલા કિલો ફ્લેવર પરચેઝ કરશો, બરોબર. તો એ લોકો એમ કે ભાઈ અમે જાન્યુઆરી મહિનામાં તમારી પાસેથી 1,00,000 કિલો પરચેઝ કરવાના છીએ, બરોબર. જંડુવાળાને પૂછ્યું કે ભાઈ તમે કેટલું પરચેઝ કરશો, તો જંડુવાળા લોકો એમ કીધું કે ભાઈ અમે 75,000 કિલો પરચેઝ કરશું, બરોબર. તો આમ આ લોકોની ડિમાન્ડનો ટોટલ તમે કરી નાખ્યું, બરોબર. તો હવે તમારું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થઈ ગયું ઇન્ડસ્ટ્રી લેવલ. તમે ફોરકાસ્ટિંગ કર્યું ઓન ધ બેસિસ ઓફ સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન. તો તમને ખબર પડી કે ભાઈ 1,75,000 કિલો આપણે ફ્લેવર સેલ કરી શકશું. જાન્યુઆરી મહિનાનું ફોરકાસ્ટિંગ તમે આવી રીતે પ્રિપેર કરી શક્યા. 1,75,000 કિલો ઓફ ફ્લેવર will be sold out in January month. તો આ જે થયું ને આ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ માટે સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન મેથડ છે એ યુઝફુલ છે. કન્ઝ્યુમર ગુડ્સ માટે નંબર ઓફ કન્ઝ્યુમર્સ will be very large, so this method is not useful. So this is the basic discussion of survey of buyers intention method. Now let us take the technical look. This is the most direct method. This is to be remembered. This can be asked in your MCQ. This is the most direct method of estimating the demand in the short run. Again, second MCQ. Survey of buyers intention method is useful for forecasting in the short run only. Short run માટે જ આ યુઝફુલ છે, લોંગ રન માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન માટે પોસિબલ નથી. So this is most direct method and it is useful for short run.
Here you ask customers what they are planning to buy during the forthcoming time period, usually 1 year. તો તમે અહીંયા તમારા જે કસ્ટમર્સ છે ડાયરેક્ટ તમે જેને સેલ કરવાના છો તમારી પ્રોડક્ટ એને જ તમે પૂછી રહ્યા છો કે આવનારા 1 વર્ષની અંદર તમે કેટલું પરચેઝ કરશો. એ દરેક લોકો પોતાના પરચેઝનો જે આન્સર આપે એનો આપણે ટોટલ કરી નાખીએ. એ ટોટલ એ આપણું ટોટલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ આવશે. This method involves direct interview of the potential customers. આ મેથડમાં તમારા જે કસ્ટમર્સ છે એ કસ્ટમરનો જ તમે ડાયરેક્ટ ઇન્ટરવ્યુ કરો છો, કસ્ટમરને જ ડાયરેક્ટ પૂછો છો કે ભાઈ તમે કેટલું પરચેઝ કરવાના છો. એના પરચેઝનો ટોટલ કરો તો ટોટલ આપણું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ મળી જશે. Depending upon the purpose, time available and the cost to be incurred, survey may be conducted by the following methods. હવે આ સર્વે કન્ડક્ટ કરવા માટેની અલગ અલગ મેથડ્સ છે. એમાં ફર્સ્ટ મેથડ ઇઝ કમ્પ્લીટ એન્યુમરેશન મેથડ. કમ્પ્લીટ એન્યુમરેશન મતલબ કમ્પ્લીટ સર્વે. કમ્પ્લીટ સર્વે મેથડ મતલબ શું? તો કમ્પ્લીટ સર્વે મેથડ મતલબ તમારા જેટલા પણ કસ્ટમર્સ છે ને દરેક લોકોને પૂછો. ફોર એક્ઝામ્પલ તમે ફ્લેવર બનાવી રહ્યા છો, ચ્યવનપ્રાશમાં જે યુઝ થાય એવી ફ્લેવર તમે બનાવી રહ્યા છો અને તમારી પ્રોડક્ટ પરચેસ કરે છે 50 કસ્ટમર્સ. 50 કંપનીઓ જે ચ્યવનપ્રાશ બનાવી રહી છે, આ 50 ને તમે પૂછો. યુ આસ્ક ટુ ઓલ 50 કસ્ટમર્સ, બરોબર. અને 50 લોકો તમારો જે આન્સર આપે, દાખલા તરીકે કોઈ એમ કે 1000 કિલો અમે પરચેસ કરશું, બીજું કોઈ એમ કે અમે 5000 કિલો પરચેસ કરશું, ત્રીજી કંપની એવું કે અમે તો આ વખતે 7000 કિલો પરચેસ કરી લેશું, કોઈ કંપની એમ કે આ વખતે અમે 10000 કિલો પરચેસ કરી લેશું. આમ યુ વિલ આસ્ક ઓલ 50. આ 50 લોકોને તમે પૂછશો, બરાબર. અને આનો ટોટલ તમે કરો તો ધેટ ઇઝ કન્સિડર્ડ એઝ કમ્પ્લીટ એન્યુમરેશન મેથડ. કમ્પ્લીટ એન્યુમરેશન મેથડ મતલબ complete survey of all the customers to whom you are going to sell your product. This is first method of buyer's intention. Another is a sample survey method. Sample survey method મતલબ શું? તો sample survey, આવું સેમ્પલિંગ તમે લોકો સ્ટેટિસ્ટિક્સ ની અંદર શીખી ગયા છો અથવા તો ભવિષ્યમાં શીખશો. તો સેમ્પલિંગમાં તમારે શું કરવાનું કે માનો તમારા 50 કસ્ટમર્સ છે, but it is not possible for you to ask all 50. આ 50 ને પૂછવું એ તમારા માટે પોસિબલ નથી. તો તમે શું કરશો તો કે એક સેમ્પલ તૈયાર કરો. આ 50 માંથી માનો કે આપણે લોકોએ સેમ્પલ લઈ લીધું 25 નું, 50% નું સેમ્પલ લઈ લીધું, બરાબર. તો આ 25 કસ્ટમર્સને તમે પૂછી લીધું, એના ઉપરથી તમે બાકીના બધાનું જજમેન્ટ લઈ લેશો. તો અહીંયા તમારી જે મેથડ છે that is considered as sample survey method in which you do not ask to all customers. બધાને નથી પૂછતા, પણ તમે એમાંથી નક્કી કરેલા સેમ્પલ છે એને ખાલી તમારા ફોરકાસ્ટિંગ ઉપર ક્વેશ્ચન્સ પૂછો છો. So this is sample survey method. Next is end use method. End use method એટલે શું? તો end use એટલે તમારા જે end users છે ને એને તમે પૂછો છો. સો ફોર એક્ઝામ્પલ હમણાં જે આપણે એક્ઝામ્પલ લીધું કે તમે મેન્યુફેક્ચર કરી રહ્યા છો ફ્લેવર્સ. તમારી ફ્લેવર પરચેઝ કોણ કરશે? ફ્લેવર પરચેઝ કરશે કંપની, બરોબર. કંપની તમારી ફ્લેવર પરચેઝ કરશે, પણ શું કંપની એન્ડ યુઝર છે? તો કે ના, કંપની એન્ડ યુઝર નથી. એન્ડ યુઝર કોણ છે? તો એન્ડ યુઝર તો કસ્ટમર છે, બરોબર. તો તમારી ફ્લેવર કેટલી વેચાશે એનું ફોરકાસ્ટિંગ તમે કોના આધાર ઉપર કરશો? તો કે તમે કંપનીને ન પૂછો, તમે ડાયરેક્ટ કસ્ટમરને પૂછવા જાઓ. કસ્ટમર જે આન્સર આપે એનો તમે ટોટલ કરો તો એના ઉપરથી કંપનીની ડિમાન્ડ કેટલી રહેશે એ તમને ખબર પડી છે. સે ફોર એક્ઝામ્પલ તમે કસ્ટમર્સને પૂછ્યું કે ભાઈ તમે કેટલા કિલો ચ્યવનપ્રાશ યુઝ કરશો. દરેક કસ્ટમરે અલગ અલગ આન્સર આપ્યો. કોઈ કસ્ટમરે એવું કીધું કે અમે 2 કિલો યુઝ કરશું, બીજા કોઈ કસ્ટમરે એમ કીધું કે અમે 5 કિલો યુઝ કરશું. હવે આના ઉપરથી તમે ડેરિવેશન કરો કે ભાઈ 2 કિલો ચ્યવનપ્રાશમાં ફ્લેવર કેટલી વપરાય? તો ભાઈ 2 કિલો ચ્યવનપ્રાશમાં ફ્લેવર છે માનો કે 50 ગ્રામ વપરાય છે, બરોબર. તો એક કસ્ટમર માટે 50 ગ્રામ થઈ ગયું. આ બીજો 5 કિલો
પરચેસ કરવાનો છે તો એમાં ફ્લેવર કેટલી વપરાશે, ત્રીજો માણસ છે આટલું પરચેસ કરવાનો છે એમાં કેટલી ફ્લેવર વપરાશે. આ બધાના આન્સરનો ટોટલ કરી નાખો તો કંપની ટોટલ તમારી પાસેથી કેટલી ફ્લેવર પરચેસ કરશે એનો આન્સર તમને મળી જશે. તો અહીંયા તમે જે ઇનપુટ્સ કંપનીને આપો છો એ ઇનપુટના ફાઇનલ યુઝર્સ છે એને તમે પૂછો છો. તમે બનાવી રહ્યા છો ફ્લેવર, ફ્લેવર યુઝ કરે છે કંપની, પણ કંપની ઇઝ નોટ ધ ફાઇનલ યુઝર ઇઝ ધ કસ્ટમર. એ કસ્ટમરને તમે પૂછો અને એના આધાર ઉપર તમે ડેરિવેશન કરો કે ભાઈ આ કસ્ટમર આટલું પરચેસ કરતા હોય તો એમાં આપણી ફ્લેવર કેટલી વપરાતી હોય એ ફ્લેવરનો ટોટલ કરી નાખો એટલે તમને ટોટલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ મળી જાય. આનું તમે યુઝ કરો છો એન્ડ યુઝ મેથડ. Under this method, the burden of forecasting is put on the customers. આ તમને એમસીક્યુમાં પૂછવામાં આવે, તમારો એમસીક્યુ આવો હોઈ શકે કે in the survey of buyers intention method, burden of forecasting is put on dash. So burden of forecasting is put on the customer. It would not be wise to depend wholly on the buyer's estimate. હવે આ મેથડની લિમિટેશન છે. સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન મેથડમાં આપણે પૂછીએ છીએ કોને, તો કે કસ્ટમરને પૂછીએ છીએ. પણ શું કસ્ટમરના જજમેન્ટ ઉપર ડિપેન્ડન્ટ રહેવાય? તો ના, ન રહેવાય. શું કામ ન રહેવાય? બીકોઝ કસ્ટમર્સ મે themselves misjudge their requirements. ઘણી વખત એવું થતું હોય કે કસ્ટમર પોતાની રિક્વાયરમેન્ટ મિસજજ કરતો હોય. કસ્ટમરને એવું લાગતું હોય કે હું ચ્યવનપ્રાશના 5000 બોક્સ બનાવી નાખીશ, બરોબર, પણ હકીકતે 5000 ની માર્કેટમાં ડિમાન્ડ જ ન થાય. તો એના આધાર ઉપર તમે ફોરકાસ્ટિંગ કર્યું હોય તો તમારું ફોરકાસ્ટિંગ ખોટું આવે. ઘણી વખત એવું હોય કે કસ્ટમર મે મિસલીડ ધ સર્વેયર્સ. ઘણા કસ્ટમર છે પોતે વાયડી વેચા હોય, એ સર્વે કરવા વાળા લોકોને મિસલીડ કરવાની કોશિશ કરતા હોય, બરોબર. એ ખોટો જવાબ આપે તમને એવું કહે કે અમે તમારી પાસેથી 5000 કિલો ખરીદશું, બરોબર. હકીકતે એને ખરીદવું જ ન હોય પણ તમને કહી દઈએ અને તમે એટલું બનાવી નાખો, પછી કે નહીં અમારી તો ડિમાન્ડ જ નથી, હવે અમે શું કામ ખરીદીએ, અમારે નથી જોતું, તો તમારું ફોરકાસ્ટિંગ છે એ ખોટું પડશે, બરોબર. તો ઘણી વખત કસ્ટમર છે એ તમારા સર્વેયરને મિસલીડ કરે, એને કારણે પણ તમારું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ખોટું આવે. ઘણી વખત એવું બનતું હોય કે ધેર પ્લાન્સ મે અલ્ટર, એનું પ્લાનિંગ ચેન્જ થઈ જાય, બરોબર. એ લોકો એવું નક્કી કર્યું કે ભાઈ 5000 કિલો ફ્લેવર તમારી પાસે પરચેસ કરશું, પણ તમારો કોમ્પિટિટર છે એ એના કરતાં ઓછા ભાવમાં આપવાનો છે, તો તમારી પાસેથી પરચેસ કરવાનું બંધ કરી દેશે અને કોમ્પિટિટર પાસેથી ખરીદશે. એના પ્લાનિંગ ચેન્જ થઈ ગયા તો તમારું ફોરકાસ્ટિંગ છે એ ખોટું પડી જાય. તો સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન મેથડનો આ એક પ્રોબ્લેમ છે. This method is useful when bulk of sale is made. આપણે હમણાં જ કીધું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડ્યુસર્સ માટે જ આ મેથડ છે એ પોસિબલ છે. કન્ઝ્યુમર ગુડ્સ માટે સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન મેથડ ઇઝ નોટ યુઝફુલ બીકોઝ કન્ઝ્યુમર ગુડ્સમાં નંબર ઓફ buyers is very large and it is not possible for any firm to make the survey of this large number of buyers. ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ માટે પોસિબલ છે. શું કામ? કારણ કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ પરચેસ કરવા વાળા કસ્ટમર્સ એ કેટલા હોય, તો કે તમારી પાસે પરચેસ કરશે કોઈ કંપની ફર્મ્સ જે મેન્યુફેક્ચરર્સ હોય એ, તો તમે 8 10 15 કંપનીઝને તમારી પ્રોડક્ટ પ્રોવાઈડ કરતા હોય તો એટલા પૂરતું જ તમારે સર્વે કરવાનું રહેશે. Then in the case of household customers, this method not prove very helpful. Household customers એટલે ફાઇનલ કન્ઝ્યુમર્સ માટે આ મેથડ યુઝફુલ નથી. હમણાં જ આપણે વાત કરી શું કામ યુઝફુલ નથી, because of several reasons like irregularity in consumers buying intention. કન્ઝ્યુમર ઇરેગ્યુલર પરચેસ કરતો હોય, બરાબર. કદાચ એવું બને કે આ વખતે ઝંડુનું ચ્યવનપ્રાશ લઈ આવે તો બીજી વખત પતંજલિનું લઈ આવે, બરાબર. ઇરેગ્યુલર બાઇંગ હોય. their inability to foresee the choice, બરાબર. એ લોકો કદાચ પોતાનો સિલેક્શન, પોતાની પસંદગી છે એને ફોરકાસ્ટ કરવા માટે એ લોકો કેપેબલ જ ન હોય. કદાચ એવું બની શકે કે પતંજલિ વાળા ભાવ ઘટાડી નાખે તો ઝંડુને સર્વેમાં એવું કીધું હોય ભાઈ અમે 5 કિલો ખરીદશું,
બરાબર. તો ઝંડુવાળા બિચારા 5 કિલો બનાવીને બેઠા હોય, પતંજલિએ ભાવ ઘટાડી નાખ્યો તો પતંજલિમાં વયા ગયા, ઝંડુવાળાનું ચ્યવનપ્રાશ વેચાવાનું બંધ થઈ જાય. તો એ લોકો પોતાના ચોઇસીસને અલ્ટરનેટિવ કરતા હોય છે, એને કારણે પણ તમારું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ સાચું ન આવે. And the possibility that the buyer's plan may not be real but only wishful thinking. ઘણી વખત એવું બને કે એનો જે પ્લાનિંગ છે એ રિયલ પ્લાનિંગ ન હોય, વિશફુલ, ખાલી ને ખાલી વિચાર કર્યો હોય કે આવું કરશું એમ. બરોબર, એને વિચાર કર્યો હોય કે ભાઈ આખા શિયાળામાં રોજે રોજ ચ્યવનપ્રાશ ખાવું છે, પણ પહેલે દિવસે ખાધું તો ખબર પડી કે ભાઈ આનો ટેસ્ટ તો આપણને બિલકુલ મજા નથી આવતી. બરોબર, તો એક પેક લીધું ખરા પણ એને ખાધું જ નહીં, તો તમારું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એને કારણે પણ ખોટું આવશે. તો આ બધા જ લિમિટેશન્સ છે સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન મેથડના. સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન મેથડ કન્ઝ્યુમર ગુડ્સ માટે શું કામ યુઝ નથી થતું એના ઉપર આપણે વાત કરી. સો ધીસ ઇઝ અબાઉટ સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન મેથડ. Yes, the next method of demand forecasting is collective opinion method. Now, what does this mean? Collective opinion method. Remember, collective opinion method is also known as Salesforce opinion method or grassroots approach. Collective opinion method ના બીજા નામ ખાસ યાદ રાખવાના છે, MCQ માં પૂછાશે. Collective opinion method is also known as a Salesforce opinion method or it is also known as grassroots approach. Now, what does this mean? Firms having a wide network of sales personnel can use the knowledge, experience, and skills of the sales force to forecast the future demand. હવે આની પહેલાની મેથડ હતી ને, એમાં આપણે શું કરતા હતા તો કે ફોરકાસ્ટિંગ કરવા માટે આપણે આપણા કસ્ટમરને પૂછતા હતા. કસ્ટમર જે આન્સર આપે ને એનો ટોટલ કરી અને આપણે ફોરકાસ્ટિંગ કરતા હતા. પણ આ મેથડ છે એમાં નામ જ કે છે સેલ્સ ફોર્સ ઓપિનિયન મેથડ. સેલ્સ ફોર્સ એટલે તમારા સેલ્સમેન. આ સેલ્સમેનની તમારી પાસે જે ટીમ છે એને પૂછીને તમે ફોરકાસ્ટિંગ કરો છો. આ ફર્મ કોને પૂછે છે? તો પહેલી મેથડમાં ફર્મ પૂછતી હતી કસ્ટમરને, પણ બીજી મેથડમાં ફર્મ કોને પૂછશે? ફર્મ વિલ આસ્ક ટુ ધ સેલ્સમેન. સેલ્સમેનને પૂછશે. સેલ્સમેનને તમારી પાસે માનો કે 10 સેલ્સમેન છે, આ 10 સેલ્સમેન અલગ અલગ એરિયામાં પોતાની પ્રોડક્ટ સેલ કરી રહ્યા છે. બરાબર, કોઈ માણસ છે સપોઝ કાલાવડ રોડ ઉપર સેલ કરે છે, કોઈ માણસ છે યુનિવર્સિટી રોડ ઉપર છે, બરાબર, કોઈ સેલ્સમેન છે એને તમે એરિયા આપી દીધો છે, રૈયા રોડનો એરિયા આપી દીધો છે, કોઈ માણસને 150 ફૂટ રિંગ રોડ આપી દીધો છે. બરાબર, આમ અલગ અલગ એરિયા તમે તમારા સેલ્સમેનને અસાઇન કરી દીધો છે. આ એરિયા એને કહેવાય ટેરિટરી. ટેરિટરી એટલે એનો વિસ્તાર. તો કાલાવડ રોડ વિસ્તાર વાળો સેલ્સમેન, એને તમે પૂછો કે ભાઈ તું કાલાવડ રોડ ઉપર કેટલા યુનિટ વેચી આવી સાલ, કહી દે મને. તો માનો કે એને આન્સર આપ્યો કે કાલાવડ રોડ ઉપર 5000 યુનિટ વેચી દેશે. બરોબર. બીજો યુનિવર્સિટી રોડ વાળો છે, આ સેલ્સમેનને તમે પૂછો કે ભાઈ તું યુનિવર્સિટી રોડ પર કેટલું સેલ્સ કરી આવીશ, તો એ માનો કે એમ કે 3000 સેલ કરી નાખીશ. આ રૈયા રોડ ઉપર જે સેલ્સમેન છે એને પૂછો તમે કે ભાઈ તું કેટલું સેલ્સ કરી આવીશ, તો રૈયા રોડ ઉપર વાળો છે એ કે હું તો 7000 યુનિટ વેચી નાખીશ. બરોબર. આ 150 ફૂટ રિંગ રોડ ઉપર જે સેલ્સમેન છે એને તમે પૂછ્યું ભાઈ તું કેટલું વેચી આવીશ, તો એમ કે ભાઈ હું 150 ફૂટ રિંગ રોડ, મારી પાસે તો બહુ મોટો એરિયા છે, હું 10,000 કિલો વેચી આવીશ. હવે તમે શું કર્યું તો કે આ બધા લોકોના આન્સરનો ટોટલ કરી નાખ્યો. બરોબર, આ બધાના આન્સરનો ટોટલ થઈ ગયો, તો જે આન્સર તમને મળશે ને that is considered as your demand forecasting. તો અહીંયા તમારું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ તમને મળી જાય 7 + 3 10 + 10 20 25. તો આ 25,000 કિલો તમે સેલ કરી શકશો. આવું તમારું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ બની ગયું. બરોબર. તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ માટે અહીંયા આપણે આપણા કસ્ટમરને નથી પૂછતા, પણ આપણે આપણા સેલ્સમેનને પૂછીએ છીએ. સેલ્સમેન જે આન્સર આપશે એના આન્સર ઉપરથી આપણે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરશું. So under this method, salesmen are required to estimate expected sales in their respective territory. Salesmen are required to
એસ્ટિમેટ ધેર એક્સપેક્ટેડ સેલ્સ. દરેક સેલ્સમેનને જે ટેરિટરી એટલે એરિયા, વિસ્તાર, બરોબર, એને જે વિસ્તાર સોંપ્યો છે એ વિસ્તારમાં એ કેટલું સેલ્સ કરશે એને જ પૂછી લ્યો. બરોબર, મેં હમણાં તમને જે એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ કાલાવડ રોડ ઉપર કેટલું સેલ્સ થશે, યુનિવર્સિટી રોડ ઉપર કેટલું સેલ્સ થશે, આ તમે એને જ પૂછો છો અને એનો ટોટલ તમે લગાવો છો ફોરકાસ્ટિંગ માટે. The rationale for this method is rationale logic. આ મેથડનું લોજિક શું છે તો કે સેલ્સમેન being closest to the customers are likely to have the most intimate feel of the reactions of customers to change in the market. સેલ્સમેન છે is closest to the customers. કસ્ટમરની સૌથી નજીક છે. કંપની એ તો ખાલી મેન્યુફેક્ચર કરે છે પણ કસ્ટમર સુધી પહોંચે છે કોણ? કસ્ટમર સુધી પહોંચે છે સેલ્સમેન. તો સેલ્સમેન કસ્ટમરની નજીક છે અને એટલા કારણે એ કસ્ટમરના લાઇક્સ અને ડિસલાઇક્સ એની ખબર હશે. સેલ્સમેનને કસ્ટમરના લાઇક્સ ડિસલાઇક્સની ખબર હશે તો કસ્ટમર કેટલું પરચેસ કરશે એનું ફોરકાસ્ટિંગ એના આધાર ઉપર એ કરી શકશે. These estimates of salesmen are consolidated. Consolidated એટલે ટોટલ કરવું. હવે દરેક સેલ્સમેને જે કંઈ પણ તમને આન્સર આપ્યા છે બધા આન્સરનું તમે કોન્સોલિડેશન કરી નાખો, એનું ટોટલ એસ્ટિમેશન તમને મળી જશે. These estimates are reviewed to eliminate the bias. હવે સેલ્સમેન છે એ લોકોએ જે કંઈ પણ આપણને આન્સર આપ્યો એ આન્સર હંમેશા પરફેક્ટ જ હોય એવું જરૂર નથી. કોઈ સેલ્સમેને તમને એમ કીધું કે હું 5 કિલો વેચીશ, બીજો કોઈ સેલ્સમેન કહે કે હું 10 કિલો વેચીશ, કોઈ સેલ્સમેન એમ કહે કે હું 7 કિલો વેચી દઈશ. બરોબર, તો એ લોકોએ જે આન્સર આપ્યા આન્સર ઉપર વિશ્વાસ ન કરી લેવો જોઈએ, એ આન્સરને રિવ્યૂ કરવા જોઈએ. શું કામ રિવ્યૂ કરવા જોઈએ? કારણ કે ઘણા બધા સેલ્સમેન એવા હોય કે જે ઓપ્ટિમિસ્ટ હોય. ઓપ્ટિમિસ્ટ એટલે આશાવાદી માણસ. આશાવાદી માણસ છે હંમેશા વધુ આન્સર જ આપે. અને ઘણા બધા સેલ્સમેન પેસિમિસ્ટ હોય. પેસિમિસ્ટ એટલે નિરાશાવાદી માણસ. નિરાશાવાદી માણસ છે એ કદાચ વધુ સેલ્સ થવાનું હોય તો એ આન્સર ઓછો જ આપે. તો આમ ઓપ્ટિમિઝમ અને પેસિમિઝમ છે એને તમારે રિવ્યૂ કરીને દૂર કરવાના છે અને પછી સાચો આન્સર છે એ મેળવી લેવાનો છે. Then these revised estimates are further examined in the light of factors like proposed change in the selling price, product design, advertisement program, all this. હવે આમ તમે રિવ્યૂ કરીને ફરીથી પાછું તમે એનું એક્ઝામિનેશન કરશો કે ભાઈ હવે આ માણસ પહેલા 5 કિલો કહેતો હતો પણ હવે એ તો બિચારો પેસિમિસ્ટ છે, નિરાશાવાદી છે. હકીકતે 5 કિલો નહીં, એની તો તાકાત વધારે છે, વધારે સેલ કરી શકશે. આપણને ખબર પડી કે ભાઈ 5 કિલો કે છે ને એ માણસ 7 કિલો તો વેચી જ નાખવાનો છે. બરોબર, હવે આ એનું પેસિમિઝમ રિવ્યૂ કરીને આપણે કીધું કે ભાઈ 7 કિલો તો એનાથી વેચાઈ જ જશે. પછી આપણે એક પણ નક્કી કર્યું કે ભાઈ પ્રોડક્ટની પ્રાઇસ ઘટાડશું તો કંઈ એની ઉપર ઇફેક્ટ આવશે? 7 ને બદલે 8 થવાની શક્યતા છે. અચ્છા, આપણે એડવર્ટાઇઝમેન્ટ વધારીએ તો કે એડવર્ટાઇઝમેન્ટ વધારીએ તો 10 કિલો થઈ જાય. બરોબર, તો આમ બીજા બધા ફેક્ટર્સ છે જે તમારી પ્રોડક્ટની ડિમાન્ડને ઇફેક્ટ કરતા હોય. પ્રાઇસ હોઈ શકે, પ્રોડક્ટની ડિઝાઇન હોઈ શકે, એડવર્ટાઇઝમેન્ટ હોઈ શકે. આને પણ તમારે રિવ્યૂ કરવાના છે અને એને રિવ્યૂ કરીને તમે ચેક કરશો ફાઇનલ ફોરકાસ્ટિંગ. બરોબર, એના આધાર ઉપર તમને જે ફાઇનલ આન્સર મળશે એ તમે ફોરકાસ્ટિંગમાં ઇન્ક્લુડ કરશો. So the final sales forecast would emerge after these factors have been taken into account. આવી રીતે આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં લીધી અને ત્યારબાદ તમારું ફાઇનલ ફોરકાસ્ટિંગ છે એ મળી જશે. Although this method is a simple and based on first-hand information of those who are directly connected with sales. આ મેથડ એકદમ સિમ્પલ મેથડ છે અને જે લોકો સેલ્સની સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે એને જ તમે પૂછો છો. તમે અહીંયા ફોરકાસ્ટિંગ માટે ડાયરેક્ટ જે લોકો સેલ્સમેન છે એને જ તમે પૂછી રહ્યા છો, એટલા માટે તમારું ફોરકાસ્ટિંગ છે હંમેશા સાચું આવશે એવું આ મેથડ કહેવા માંગે છે. It is subjective as personal opinion can possibly influence the forecasting. હવે આ એની લિમિટેશન છે. ઘણી વખત એવું બનતું હોય કે સેલ્સમેનના પોતાના ઓપિનિયન અલગ પડતા હોય. સેલ્સમેન પોતે કંઈક અલગ માનતો હોય, એના ઓપિનિયન ખોટા હોય, એને કારણે ફોરકાસ્ટિંગ ખોટું પણ આવી શકે. એ આ મેથડની લિમિટેશન છે. Moreover, salesmen may be unaware of the broader economic changes. ઘણી વખત એવું બનતું હોય કે સેલ્સમેનને આર્થિક પરિસ્થિતિઓમાં શું પરિવર્તન આવશે એની તો ખબર નથી પડવાની, કારણ કે સેલ્સમેન તો સેલ્સમેન છે,
એ કાંઈ ઇકોનોમિસ્ટ નથી. તો ઇકોનોમિક ચેન્જીસ વિશે સેલ્સમેનને ખબર નહીં હોય તો એને કારણે એ ફોરકાસ્ટિંગના આન્સર્સ ખોટા આપે એવું પણ બની શકે. એટલા માટે પણ આ મેથડ વધારે યુઝફુલ નથી. એન્ડ therefore forecasting could be useful only for short run. આ મેથડ છે એ માત્ર શોર્ટ રન માટે જ યુઝફુલ થઈ શકશે. લોંગ રન માટે opinion method is not useful. So this is about Salesforce opinion method of forecasting.